હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, તમારે જવું છે એક્ઝામ દેવા અને તમને ખબર નથી કે ભાઈ ઇંગ્લિશમાં કઈ રીતે પેપર આવવાનું છે, તો એ નકામું છે. તમે આ માળખું જોઈ લેશો એટલે તમારી મહેનત 50% થઈ જશે. એ આપણી ગેરંટી છે, કારણ કે તમને ખબર પડી જાય કેવું પૂછાવાનું છે. અને એટલું સમજી લીધા પછી મેં બીજો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે આઈએમપીનો, કે જેટલી તમે તૈયારી કરીને જાઓ મારી આઈએમપીના એટલા સારા માર્ક તમારે આવશે. તો એ વિડીયો પણ જોવાનો છે તમારે. એની પહેલાં તમે આ માળખું સમજી લો. સૌથી પહેલાં છે સેક્શન એ, એમાં આવશે ટ્રુ ફોલ્સ. હવે ટ્રુ ફોલ્સ એમાંથી આવે તો 1 થી 10 ચેપ્ટરમાંથી આવે, જેનો નંબર હશે 1 થી 4. પછી છે નિયરેસ્ટ મિનિંગ, 3 માર્કમાં આવશે. ઈ શેમાંથી આવે? લેફ્ટ વિંગમાંથી આવે. એક શબ્દ આપેલો છે અને સામે 4 જવાબ આપ્યા છે, એમાંથી તમારે એક જવાબ પસંદ કરવાનો, જેનો નંબર હશે 5 થી 7. પછી છે ફંક્શન, 3 માર્કના હશે, જેનો નંબર છે 8 થી 10, જેમાં 3 વાક્ય આપ્યા છે અને ઉપર બ્રેકેટમાં તમને ઓપ્શન આપેલા છે, એ પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે. પછી છે ફંક્શન રિસ્પોન્સ, જેના 4 માર્ક છે, 11 થી 14. એમાં એમસીક્યુ આપેલા છે, WS ક્વેશ્ચન 4 માર્કના છે. એમસીક્યુ જેનો નંબર છે 15 થી 18, જેમાં પણ તમને શું આપેલું છે? એમસીક્યુ. પછી છે સેક્શન બી, તો પેરેગ્રાફ ક્વેશ્ચન હશે. પેરેગ્રાફ ક્વેશ્ચન હશે, એમાં કેટલા પેરેગ્રાફ આપ્યા છે? 6. એક પેરેગ્રાફમાં કેટલા સવાલ આપ્યા છે? 2. એટલે ટોટલ કેટલા માર્કનો છે? આ 12 માર્કનો. કેટલા? ટેક્સ્ટ બુક્સમાંથી જ આવશે, 1 થી 10 યુનિટમાંથી. અને જેનો નંબર છે 19 થી 30. શોર્ટ નોટ. શોર્ટ નોટમાં 31 નંબરનો પ્રશ્ન છે, 2 માંથી 1. શોર્ટ નોટ કયા ચેપ્ટરમાંથી કરવાની? 1લું, 2જું, 4થું, 5મું અને 7મું. પછી છે બ્લેન્ક્સ, એટલે કે તમને ખાલી જગ્યા આપી છે ટેક્સ્ટ બુક્સની 3. કેટલા માર્ક એના? 3 માર્ક. ઉપરથી જવાબ લખવાનો છે. નીચે 3 ખાલી જગ્યા આપી છે, ઉપરથી જવાબ લખવાનો છે, જેનો નંબર છે 32 થી 34. પછી છે સેક્શન સીમાં પેરેગ્રાફ. પેરેગ્રાફ 5 માર્કનો છે, એમાંથી આવશે લેફ્ટ વિંગમાંથી, જેનો નંબર છે 35 to 39. હવે આ કયા લેફ્ટ વિંગમાંથી? લેફ્ટ વિંગ તો પાછા 24 જેટલા છે ને. હવે કઈ રીતે આની તૈયારી કરવી, જેનો ઉલ્લેખ મેં મારી આઈએમપીના વિડીયામાં કરેલો છે, એટલે ખોટી ગધા મજૂરી કરવાની નથી. આઈએમપીનો વિડીયો તમે જોઈ લેજો. પછી છે સમરી રાઇટિંગ, એ એમાંથી આવશે લેફ્ટ વિંગમાંથી, જેનો નંબર હશે 40. પછી છે ન્યૂઝ ક્લિપિંગ, 5 માર્ક, 41 થી 45. એટલે ગમે એ ન્યૂઝની ક્લિપ આપેલી હોય, તમારે સવાલના જવાબ ઉપર પેરેગ્રાફમાંથી લખવાના છે. એકદમ સરળ છે, આવડી જાય, ટેન્શન ના લેતા. પછી છે પોયમ, જેનો નંબર છે 46 થી 51. ઉપર પોયમ આપી છે, નીચેથી સવાલ જવાબ તમારે લખવાના. કઈ પોયમમાંથી તૈયારી કરવી? મેન પ્રશ્ન એ છે કે તમારે કઈ પોયમમાંથી તૈયારી કરવી, જેનો ઉલ્લેખ મેં મારા આઈએમપીના વિડીયોમાં કરેલો છે. પછી છે ગ્રામરનો વિભાગ, તો ડુ એસ ડાયરેક્ટ 4 માર્કમાં. એમાં 2 પેરેગ્રાફ આપ્યા છે, ટેન્સનો, જેના 2 માર્ક, અને એક છે એક્ટિવ પેસિવનો, જેના 2 માર્ક, જેનો નંબર છે 52 અને 53. ઇનડાયરેક્ટ સ્પીચ 54 નંબર. પછી છે ફંક્શન 55 થી 59, જેમાં તમને શું આપવામાં આવશે? એમસીક્યુ. પછીનો જે સવાલ છે એ હશે કંજક્શનનો, જેમાં પેરેગ્રાફ તમારે જોડવાનો છે 60 નંબરનો, એટલે એના માર્ક હશે 3 માર્ક. પછી છે એડિટિંગ. એડિટિંગ 4 માર્કનું છે, જેમાં 61 થી 64, જેમાં 3 એમસીક્યુ તમને આપેલા છે, એમાંથી જવાબ પસંદ કરીને તમારે પેરેગ્રાફ બનાવવાનો રહેશે. પછી છે સેક્શન ઈ, 6 વસ્તુ આપેલી છે, એમાંથી તમારે 4 લખવાની. હું કહું એ તમે 4 લખશો તો તમારે સારા માર્ક આવશે. પેલું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, એટલે કે આલેખ આપ્યો હોય, ટેબલ આપ્યો હોય, ચિત્ર આપ્યો હોય, એની ઉપરથી તમારે પેરેગ્રાફ બનાવીને વ્યવસ્થિત લખવાનો છે. પછી છે નિબંધ, 8 માર્કનો. હવે કયા નિબંધની તૈયારી કરવી? મેન પ્રશ્ન એ છે કયા નિબંધની તૈયારી કરવી. તો કયા નિબંધની તૈયારી કરવી મેં મારી આઈએમપીમાં લખ્યું છે. 66 નંબર. એપ્લિકેશનના અથવામાં છે સ્પીચ, જેના 6 માર્ક છે. એપ્લિકેશન તમારે કરવી નહીં, કારણ કે સ્પીચ તમારે કરવી નહીં, સ્પીચ તમારે નથી કરવાની. એપ્લિકેશન કરશો તો તમને 6 માંથી 6 રોકડા મળશે. સ્પીચમાં નક્કી ન હોય કેટલા મળે, પણ એપ્લિકેશન જે હું તમને લખતા શીખવાડવાનો છું,
જેનો વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલમાં આવી જશે. જોતા રહેજો, આવી ગયો હોય તો જોઈ લેજો. જેનો નંબર છે 67. પછી ઈમેલ અને રિપોર્ટ ન લખાય, ઈમેલ લખાય. જે પણ હું તમને લખતા શીખવાડી, ચેનલ જોતા રહેજો, સબસ્ક્રાઇબ કરી લેજો. જેનો નંબર છે 68. હવે તમને ખબર પડી ગઈ છે કે ભાઈ કઈ રીતનું માળખું આવવાનું છે, કઈ રીતનું એક્ઝામમાં પૂછાવાનું છે. સ્ક્રીનશોટ લઈ લેજો અથવા લખી લેજો. હવે તમને તૈયારી કરવાની, આઈએમપી ગોતવાની મજા આવશે. તો જય હિન્દ, જય ભારત. અસ્તુ. મારી આઈએમપી નો વિડીયો મૂકેલો છે તે જોઈ લેજો.